નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રણવ સોનગરા. બીકે ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. માલગઢ ખાતે યોગ મહોત્સવ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન. ઇલેક્શન કાઉન્ટડાઉન, કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જંગી જાહેર સભાને સંબોધી. ડીસાના ભોયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં ચોરી. તો જોઈએ સમાચાર વિગતવાર. ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા 4 દિવસીય યોગ મહોત્સવ સંપન્ન થયો. અંતિમ દિવસે લોકોએ નાચગાન સાથે યોગ કર્યા હતા અને વધુમાં શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ યોગ દ્વારા સંભવ છે. માલગઢ ખાતે છેલ્લા 4 દિવસથી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે યોગ મહોત્સવના અંતિમ દિવસે લોકોમાં વધારો જોવા મળ્યો હતો. 500 થી વધુ લોકોએ અંતિમ દિવસે યોગ ગુરુ શૈલેષજી રાઠોડ પાસેથી યોગ પ્રાણાયામનું માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે પોતાની બીમારીઓ અંગેના પ્રશ્નોનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું. અંતિમ દિવસે નાચગાન સાથે યોગ સંપન્ન થયો હતો. સૌના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. માલગઢ આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ ગુરુ શૈલેષજી રાઠોડને સમૃદ્ધિ ભેટ આપવામાં આવી હતી. તેમ પૂર્ણ માલગઢ પધારો તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે વિશ્વમાં અશાંતિ ફેલાવનારા તત્વો વધી ગયા છે. યોગ દ્વારા જ વિશ્વ શાંતિ સંભવ છે. તેઓએ ગ્રામ્ય લોકોને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. જટિલમાં જટિલ બીમારી પણ યોગ પ્રાણાયામથી દૂર કરી શકાય છે. વધુમાં યોગ ગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા 23 તારીખના રોજ 100% મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે થરાદ હાઈવે 4 રસ્તા પર લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. થરાદ હાઈવે 4 રસ્તા પર શનિવારની સાંજના સુમારે થરાદથી ડેલી સુરત જતી પ્રમુખ દર્શન ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના પરિણામે લક્ઝરી બસમાં બેઠેલ 2 મુસાફરોને ઈજા થઈ હતી. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નહીં સર્જવા પામી હતી, પરંતુ બંને વાહનોને નુકસાન થવા પામ્યું હતું. બનાવના પગલે લોકોનું ટોળું એકઠું થઈ જવા પામ્યું હતું. ઘટનાને પગલે 4 રસ્તાની ચારે બાજુ ભારે ટ્રાફિક જામ પણ થવા પામ્યો હતો. 4 રસ્તા પર અકસ્માતો અટકાવવા બમ્પ મૂકવા લોકોની માંગ ઉઠવા પામી છે, પરંતુ નગરોળ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા ભારે રોષ અને નારાજગી પ્રજાજનોમાં જોવા મળી હતી. બનાસકાંઠામાં આજે રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસને પાડી દેવાની વાત કરી હતી. વધુમાં નાથાલાલ પટેલ પણ માફી માંગે તેવી પણ માંગ કરી હતી. બનાસકાંઠાના ડીસાના શમશેરપુરા ગામે આજે ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર પ્રચાર માટે મળેલી સભામાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોરે સભામાં સંબોધનમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને પાડી દેવાની વાત કરી હતી. કોંગ્રેસના નેતાઓ સામે પણ રોષ વ્યક્ત કરી અપમાન કરનારનો બદલો લેવા અપીલ કરી હતી. બનાસકાંઠાના ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથા પટેલે પોટલી અને રૂપિયા લઈને વોટ આપજોના નિવેદન પર અલ્પેશ ઠાકોરે કયા સમાજને કહ્યું છે તે ખુલાસો કરે, નહીં તો અમે ધારાસભ્ય પાસે જવાબ માંગીશું. શું ભલું કરવાના છે આ લોકો? આ બનાસકાંઠાને વ્યસન મુક્ત કરવા માટે અમારી સેનાએ તનતોડ મહેનત કરી અને બીજા એક પાર્ટીનો ધારાસભ્ય એવું કહે છે કે પોટલી લઈ જજો, પણ આ પોટલી કયા સમાજને કયા વર્ગને ઉદ્દેશીને લખી એનો જવાબ તમે બધા માંગજો. આનો જવાબ એની જોડે લઈને દેજો, નહીતર માફી ના મૂકે ત્યાં સુધી એનો વિરોધ ચાલુ રાખીશું. આપણે ડીસાના ભડતમાં જાગીરદાર સમાજ દ્વારા સભા યોજાઈ. ડીસાના ભડતમાં જાગીરદાર સમાજ અને સર્વ સમાજની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે સભા યોજાઈ અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે મહેશભાઈ પરબતભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ, દશરથભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી, રમેશભાઈ દેલવાડિયા, શાંતુભાઈ વાઘેલા, બળવંતસિંહ વાઘેલા, બહાદુરસિંહ વાઘેલા, બાબુલાલ શાહ અને બનાસકાંઠા જાગીરદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બહાદુરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બીજા પક્ષો આપણા સમાજને કોઈ પણ પ્રકારની લાલચ આપે તો પણ તેમની વાતોમાં આયા વગર ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. આજે ગૌરક્ષકોએ ફરીથી પોતાની ફરજ નિભાવી હતી ત્યારે દાંતામાં કતલખાને લઈ જવાતું એક પિકઅપ ડાલું ઝડપ્યું હતું. દાંતા પાસે આવેલ કુંવારસી ઘાટી પાસે કતલખાનામાં લઈ જવાતું પિકઅપ ડાલું ઝડપાયું હતું. આ પિકઅપ ડાલામાં 2 ભેંસો લઈ જવાઈ રહી હતી. દાંતાના ગૌરક્ષકને જાણ થતાં તેઓએ દાંતા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. દાંતા પોલીસે રૂબરૂ પૂછતા ગોળ ગોળ જવાબ મળતા તેઓએ પિકઅપ ડાલાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ડીસાના ભોયણ ખાતે આવેલી અમૃતસાગર રેસિડેન્સીમાં ગઈ રાત્રે ચોરોએ એક મકાનને નિશાન બનાવી 6 લાખની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા, જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસે કરી હતી. ડીસા શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં રાત્રિના સમયે ચોરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ચોરીની ઘટના જોઈએ તો ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં નારણભાઈ વણઝારા પોતાના પરિવાર સાથે ગત રાત્રિએ પોતાના મકાનના ધાબા ઉપર સૂતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો નારણભાઈના મકાનની બારી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં નારણભાઈના ઘરની અંદર બનાવેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 1.25 લાખ એમ કુલ મળીને અંદાજિત 6 લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. બાદમાં સવારે નારણભાઈ જ્યારે ઉઠીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમના મકાનમાં ચોરી થઈ છે. નારણભાઈ દ્વારા આ સમગ્ર ચોરીની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. સાહેબ બીના બની રાતે 9:30 વાગે હું તો સુઈ ગયા હતા ઘરમાં. આગલા રૂમ હતો, પાછા રૂમમાં રાતે ચોર આવ્યા. કેટલા વાગે આવ્યા ખબર નથી. લૂંટારો બધી લઈ ગયા બધું ચોરી. કઈ રીતે આવ્યા હતા ખબર નહીં. કઈ રીતે પાછળથી આવ્યા, બારી તોડીને પણ અંદર આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરો દ્વારા અનેક ચોરીઓની નાની મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી ડીસા પોલીસ દ્વારા એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી. ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચોરો ચૂંટણીના માહોલ વચ્ચે જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ કોઈ પણ ડર વગર ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે ડીસા તાલુકા પોલીસ આ ચોરીની ઘટનાના આરોપીઓને પકડવામાં સફળ રહેશે કે નહીં તે જોવાનું રહ્યું. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. ત્યારે આગામી મંગળવારે 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરનાર છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વની તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે. આજે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ 939 કર્મચારીઓએ તાલીમ લીધી હતી, જેમાં 313 પ્રિસાઇડિંગ ઓફિસર, 313 પોલિંગ ઓફિસર 1 અને 313 પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. અને અત્યારે તમામ કર્મચારીઓને ચૂંટણી દરમિયાન કેવી રીતે ફરજ બજાવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, સમાચાર હજુ બાકી છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है. ये देश ये मेरा वतन, ये मेरा घर मेरा चमन, सबका विकास चाहता और चाहता हूँ बस अमन. वो एक अकेला चल पड़ा, मैं उसकी ही कतार हूँ, मैं भी चौकीदार हूँ, मैं भी चौकीदार हूँ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
ગુજરાતમાં આગામી 23 તારીખે 26 લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરનાર છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ ખાતે આવીને જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આજે પાટણ ખાતે જાહેર સભાને સંબોધી હતી. ગુજરાતમાં 23મીના રોજ 26 લોકસભા બેઠક પર મતદાન યોજનાર છે અને સાંજે 5 વાગ્યા બાદ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડશે ત્યારે પ્રચારનો ધમધમાટ જોવા મળે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાને પાટણ પહોંચીને જનસભાને જણાવ્યું કે હું તો તમારા લોકોના આશીર્વાદ લેવા આવ્યો છું. આ પાટણની ભૂમિ એ વર્ષો સુધી ભારત અને વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. મારા માટે આ ચૂંટણી સભા નથી, પરંતુ મને જેમણે મોટો કર્યો તેમના દર્શન કરવાનો અવસર છે. સામાન્ય રીતે સારા પ્રસંગે આપણે જે રીતે વડીલોના દર્શન લઈએ છીએ તે રીતે આજે હું મારા માટે સર્વસ્વ એવા ગુજરાતીઓના આશીર્વાદ લેવા આવ્યો છું. મોદીએ જણાવ્યું કે આજે દુનિયાના નેતાઓ સાથે હું હાથ મિલાવતો હોઉં અને તમારી સાથે હાથ મિલાવતો હોઉં ત્યારે એની ઉર્જા અને ખુમારી કંઈક અલગ હોય છે. તમે બધા ગુજરાતીઓએ મને ટીપી ટીપીને ઘડ્યો છે. તમે મને જે કસોટીમાંથી પાસ કર્યો છે તેમાં હું ક્યારેય ઊણો નહીં ઉતર્યો. હવે તો દેશની ચલણી નોટોમાં પણ ગુજરાતનો દબદબો છે. એક તરફ આપણા મહાત્મા ગાંધીજી અને બીજી તરફ આપણી પાટણની રાણકી વાવ. ₹100ની નવી નોટ પર પાટણની રાણકી વાવનો ફોટો છાપીને ગુજરાતને દેશમાં પ્રસિદ્ધ કર્યું છે. આપણા દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકોએ એના પુરાવા માંગવાનું શરૂ કર્યું. આ સરદાર પટેલની ધરતીનું સંતાન આજે વડાપ્રધાન બન્યો છે. દેશને આગળ ધપાવવા, દેશને નુકસાન પહોંચાડતા તત્વોને નાથવા ખૂબ જરૂરી છે. વડગામ તાલુકાના માહી ગામના વતની અને મુંબઈમાં રહેતા અહેમદ સોદાગર વર્ષોથી રાજકારણમાં આગવું સ્થાન ધરાવે છે. જેઓ મહારાષ્ટ્રની મુંબઈ નગરીમાં અનેક ચૂંટણીઓ લડીને સફળતા મેળવેલ છે. ત્યારે તેઓ માહી ગામ ખાતે આવી કોંગ્રેસની જીત માટે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. પોતાના માદરે વતન માહી ખાતે હાલમાં આવેલ હોય તાજેતરમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જગ્ગુભાઈ ઠાકોર, પરથીભાઈ ભટોળ તથા એ.જે. પટેલ અને અન્ય કોંગ્રેસના ઉમેદવારોને જીતવા માટે ગુજરાતની જનતાને તેઓએ જાહેર અપીલ કરેલ છે. વધુમાં તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 5 વર્ષમાં વર્તમાન સરકારે આખા દેશની જનતાને હેરાન કરવાનું જ કામ કર્યું છે, પણ જેમાં નોટબંધી, જીએસટી, દલિત અત્યાચાર, પટેલ આંદોલન વગેરે આંદોલનો કરી લોકોએ વર્તમાન સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે અને તાજેતરમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રજાએ પોતાના ઉપર થયેલા અન્યાયનો બદલો લેવાનો સમય આવી ગયો. તાજેતરમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રજાએ પોતાના ઉપર થયેલા અન્યાયનો બદલો લેવાનો સમય આવી ગયો છે. માટે આવનારી 23 તારીખે પટેલ સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ તેમજ અન્ય સમાજોને આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને તેમજ ગઠબંધનના ઉમેદવારોને વધુમાં વધુ મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારોને જીત અપાવવા તેઓએ જાહેર અપીલ કરી હતી. દેશને સત્ય અને અસત્યનો ફેસલો કરી અને વોટિંગ કરવાની છે. એટલે હું આખા ભારત દેશને અપીલ કરું છું કે તમારે મોટી સંખ્યામાં સેક્યુલર પાર્ટીઓનો જે ગઠબંધન હોય તથા કોંગ્રેસ પાર્ટી હોય એમને વોટ આપવાના છે. અને મારા અનુભવથી ઇન્ડિયા લેવલમાં અને ગુજરાત લેવલમાં સારામાં સારી કોંગ્રેસની એવી સીટો આવશે કે જે પરિવર્તન કરવાની જે જરૂર હોય એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી પોતાની સીટો લાવી રહી છે એ મને દેખાઈ આવ્યો છે. અને ફરીથી હું અપીલ અને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા જ ભાઈઓ, ચાહે દલિત સમાજ હોય, ચાહે બ્રાહ્મણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, એ કિસાન હોય, કોઈ બેરોજગાર હોય, બધાને હું અપીલ કરવા માગું છું કે ભાઈઓ હવે 5 વર્ષનું નોટબંધી, જીએસટી જેટલા આપણા પર હમલા થયા છે 135 કરોડે આપણે જવાબ આપવાનો આપણો ટાઈમ આવી ગયો છે. એટલે હું મારી તમને અપીલ કરું છું અને મને ઉમેદ છે કે આપણે પરિવર્તન લાવીશું, નવા પ્રાઇમ મિનિસ્ટર લાવીશું, એના સાથે દેશનો વિકાસ ચાલશે. એ પ્રમાણે હું તમને અપીલ કરવા આવ્યો હતો. હું અપીલ કરું છું, હું એ ઉમેદ સાથે મારી વાત બંધ કરું છું કે તમે વોટ અપાવી અને કોંગ્રેસને મજબૂત સરકાર બનાવશો એવી હું આશા સાથે હું મારા 2 શબ્દો પૂરા કરું. વિરમ ગામના વતની અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલે આજે કાર્યકરો સાથે રોડ શો યોજ્યો હતો. સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા વિસ્તાર સમાવેશ થાય છે.
જેમાં વિરમગામના વતની અને લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલે આજ રોજ વિરમગામ શહેરમાં કાર્યકરો સાથે રોડ શો યોજ્યો હતો. ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ પટોળ વિજેતા બને તે માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ડીસા ખાતે રિસાલા બજારમાં જંગી સભા સંબોધી હતી. બનાસકાંઠામાં આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની શહેર સભા યોજાઈ હતી. બનાસકાંઠામાં ડીસા આજુબાજુ વસતા માળી સમાજે ભાજપનો ગઢ ગણાય છે, જેથી ભાજપના ગઢમાં ગાબડું પાડવા આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આવી પહોંચ્યા હતા, જ્યાં પહેલા માળી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા. प्रदेश के अंदर भी माहौल अच्छा है और मोदी जी 5 साल एक जुमलेबाजी करते गए, झूठे वादे किए, वादे निभाए नहीं. ना काला धन आया, ना 2 करोड़ नौजवानों को नौकरी मिली, ना महंगाई कम हुई, ना किसानों को पूरे दाम मिले. तो सभी वर्ग जब खिलाफ है मोदी जी की गवर्नमेंट के, तो आप समझ सकते हो अगली बार मोदी जी गवर्नमेंट नहीं बनने वाली है. गुजरात में कितनी सीटें आएंगी? गुजरात में कांग्रेस जहाँ जहाँ चुनाव हो रहे हैं वहाँ सफाई हो रहा है बीजेपी का. तो हम तो राजस्थान में मिशन 25 लेके चल रहे हैं. गुजरात में भी यहाँ के कार्यकर्ताओं में बहुत उत्साह है, योजनाबद्ध तरीके से लगे हुए हैं. आधे से अधिक सीटें जीतेंगे गुजरात के अंदर भी कांग्रेस जीतेगी. अशोक गहलोते मोदी सरकार पर वार करता जણાવ્યું હતું કે आज तक किसी प्रधानमंत्री ने मोदी कई तरफ विदेश में जाकर अपने मुल्क की बुराई नहीं की અને मोदी चुनाव जीतने के लिए कुछ भी कर सकते हैं, जुमले भी बोल सकता है જેવા વાક પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરતા ગુજરાતમાં કોંગ્રેસ સારી લીડથી વધુ સીટો પર જીત હાંસલ કરશે તેમ જણાવ્યું હતું. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આજે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ પટોળે ગઢ ખાતે પહોંચીને સભાને સંબોધી હતી. પાલનપુરના ગઢ ખાતે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર પરથી પટોળની ચૂંટણી સભા યોજાઈ હતી. તેમાં પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ, વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ચૂંટણી સભામાં પરથીભાઈ પટોળે પોતાના પ્રવચનની શરૂઆતમાં ગઢ ખાતે પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા 2 યુવકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખોટા કેસો કરીને આ વિસ્તારના 167 યુવાનોને ખોટી રીતે ફસાવી દઈ અને તેમની જિંદગી બરબાદ કરી છે. ભાજપ સરકારમાં જુઠ્ઠાણા વધારે છે, માટે લોકોએ સમજી વિચારીને ભાજપને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે. આમ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તો વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ નર્મદાની કેનાલો જે વાવ થરાદ વિસ્તારમાં છાસવારે તૂટી જાય છે તેને લઈને વર્તમાન સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના શાસનમાં બનેલ દાંતીવાડા ડેમના કેનાલોને 50 વર્ષ થઈ ગયા હોવા છતાં ક્યાંય તૂટતી નથી અને વાવ થરાદમાં રોજબરોજ કેનાલો તૂટી જાય છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ગઢ વિસ્તારમાં 2 જિલ્લાની હદમાં હોય પાટણના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરને જીતાડવા માટેની પણ હાકલ કરી હતી. તો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હાર ભાળી ગઈ છે અને ટપોરીઓને પૈસા આપી કોંગ્રેસની ચાલુ સભામાં હુમલાઓ કરાવે છે. હાર્દિક પટેલ પર કરાવેલ હુમલામાં ભાજપે રૂપિયા આપીને હાર્દિકને લાફો મરાવતા હવે ભાજપ અને ભાજપના લોકો ખુલ્લા પડી ગયા છે. હાર ભાળી જતા હવે મારામારી પર આવી ગયા છે અને પોતાની માનસિકતા દેખાડી રહ્યા છે એમ કહી ભાજપ સરકારની આકરી ઝાટકણી કરી હતી. રાત્રિના સમયે સભા હોય ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજનું જે આંદોલન ચલાવતો હતો આપણા ભાઈ શું નામ હાર્દિક પટેલ, એ હાર્દિક પટેલને જાહેર મંચ ઉપર એક ટપોરિયાને પૈસા આપી અને જાહેરમાં એને લાફો મરાવ્યો. આનાથી હલકી હલકાઈ કેવી કહેવાય? કઈ જાતની આ હલકાઈ કહેવાય? આવું તો કદી કોઈ ના કરે એવા આ સરકારના કરતૂકો છે. મિત્રો, ભાઈઓ, આપણે જ્ઞાનીબેનને સાંભળવાના છે. હું તો તમારી વચ્ચે તમારો જ છું, આ તાલુકાનો છું. દૂધ સાથે હું સંકળાયેલો 24 વર્ષ સુધી તમારી સાથે રહ્યો છું. ઘણી વખત આપણે મળ્યા છીએ.
દૂધમાં મેં કામ કેવું કર્યું એ તમે સારી રીતે જાણો છો. 24 વર્ષ સુધી તમને ભાવ કેવા મળ્યા, ભાવ વધારો કેવો મળ્યો. ઇવન તમારા ગામની મંડળી માટે પણ મેં ઘણી બધી ચિંતા કરી નવું મકાન બનાવવા માટે. અને એ મકાન જ્યારે જ્યારે મંડળીમાં કંઈ અગવડતા હોય ત્યારે હું ખડે પગે તમારા ગામ માટે ઊભો રહ્યો છું મિત્રો. એટલે મને આપ સારી રીતે ઓળખો છો. મારો પરિચય તમારે નવો કેળવવાનો નથી. ભાઈઓ 23મી તારીખે મતદાન છે અને મતદાનમાં આજની સભા જોઈને જ મને એમ લાગે છે કે મારી જીત નક્કી થઈ જ ગઈ. ભાજપમાં તેઓ પ્રદેશ કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પદે અનિલભાઈ માળીને જવાબદારી સોંપતા ઇતર સમાજનું નેતૃત્વમાં વધારો થતા કોંગ્રેસ વધુ મજબૂત બનશે અને તેઓ યુવા અને ઉત્સાહી અને ધૈર્યપૂર્ણ અને કાર્યક્ષમ કર્મઠ નેતા છે જે ઇતર સમાજનો ચહેરો તરીકે જોવાઈ રહ્યા છે. અને તેઓની નિમણૂકના પગલે કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નિમણૂકના સમાચારના પગલે ઠેર ઠેર સન્માન પણ થયું હતું. તેમજ દિયોદરના વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બીકે જોશી, બળદેવ બારોટ, યુથ પ્રમુખ ઉમેદભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, બળવંતજી ઠાકોર, ભારતીબેન ચૌધરી, નરસિંહભાઈ રબારી, અભયસિંહ ઠાકોર, ભરતજી ઠાકોર, ચિરાગભાઈ ત્રિવેદી વગેરેએ ફૂલહાર કરી મીઠું મોં કરાવી કોંગ્રેસના વિજયનાથ સાથે ઉત્સાહપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે અનિલભાઈ માળીએ જણાવ્યું હતું કે પ્રદેશ નેતૃત્વ દ્વારા મારી પ્રદેશ કોંગ્રેસ તરીકે નિમણૂકને આવકારી અને તેઓનું સન્માન જળવાય અને હું હંમેશા ઉત્તમ કાર્ય શૈલી થકી પાર્ટી સંગઠન વધુ મજબૂત બને અને તમામ વર્ગોના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહીશ. દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીની પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પદે નિમણૂકને સર્વત્ર ભારે આવકાર સાંપડ્યો હતો અને સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકરોમાં ઉત્સાહનો નવો સંચાર થયો હતો. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે આપણે નિમણૂક થઈ છે ત્યારે આપ શું સંદેશો આપશો? પ્રથમ તો હું રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, ગુજરાતના પ્રભારી આદરણીય રાજીવજી સાતવ સાહેબ અને અમારા વિધાનસભાના નેતા આદરણીય પરેશભાઈ ધનાણી સાહેબ અને સમગ્ર ગુજરાતની ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા ઇતર સમાજના વ્યક્તિને ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે સંગઠનની એક મોટી જવાબદારી આપી છે એ બદલ અમે હૃદયપૂર્વકનો આભાર માનું છું. વિશેષમાં આપ એક ઇતરનો અવાજ છો ત્યારે આ નિમણૂકને કઈ રીતે મૂલવો છો? આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય એની સંપૂર્ણ ચિંતા કરીશ અને જેટલી મારાથી મહેનત થશે એટલી કોંગ્રેસ પાર્ટી આ વિસ્તારમાં અને સમગ્ર રાજ્યમાં મજબૂત થાય એવા પ્રયત્નો કરીશ. આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉત્તર ગુજરાતની મહત્વની ગણાતી બેઠક બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની સંયુક્ત સભા પાટણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધી હતી અને બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ડીસામાં આવીને જાહેર સભાને સંબોધી હતી. ટૂંકમાં બંને પાર્ટીઓ છેલ્લા સમયમાં પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તો આજે આપણે જાણીએ ડીસાના વિધાનસભાના મતદારોનો મૂડ. મુખ્યત્વે હું રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે હું વોટિંગ કરીશ, મારું મતદાન આપીશ. હું લોકોને પણ એવી અપીલ કરું છું કે લોકો પોતાના મતનો ઉપયોગ કરે અને દેશના સારા ભવિષ્ય માટે મતનો ઉપયોગ કરે. હું રાષ્ટ્રીય સુરક્ષા માટે પક્ષની રીતે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરું છું. આ વખતની ચૂંટણીમાં જે પ્રમાણેનો માહોલ છે એ પ્રમાણે અમે સામાન્ય માણસો છીએ. અમારે આમ ખરેખર કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી હોતો, પણ જેમાં અમારા જેવા સામાન્ય માણસોનું હિત છુપાયેલું છે. જેમ કે કોઈ પણ પક્ષ આવે એમાં હરેક માણસ સ્વયં પોતાની જ રીતે મહેનત કરીને આગળ આવવાનું હોય છે, પણ જેનાથી આપણો દેશ પ્રગતિ કરે, દેશનું સંરક્ષણ મળે, દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થાય એવા પક્ષને વોટ આપવો જોઈએ. હું તો એવી બધાને અપીલ કરીશ કે બને એટલું વધારે વોટિંગ કરવું અને બધાએ પોતાનો વોટ જે પણ પક્ષને ગમે એને આપવો જોઈએ. કારણ કે જે પણ ઉમેદવાર જીતીને આવશે એના પછી આપણને બોલવાનો અધિકાર નહીં રહે કે ભાઈ તમે આવું કેમ કર્યું, કારણ કે આપણે જ ચૂંટેલો માણસ છે.
એટલે જે માણસે જેને પણ પક્ષને અનુકૂળ લાગે વોટિંગ કરવું જોઈએ અને સારો પક્ષ જે યોગ્ય લાગે એ પોતપોતાની દ્રષ્ટિએ વોટિંગ કરવું જોઈએ. મને તો હાલમાં જે છેલ્લા 5-10 વર્ષથી રાષ્ટ્ર લેવલે અને ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી જે લેવલે કામ થઈ રહ્યું છે એનાથી સંતોષ છે. એટલે મારું તરફેણ તો ભારતીય જનતા પાર્ટીને શ્રી નરેન્દ્ર મોદીજીને જ વોટ આપવાની અપીલ છે. હું ડૉક્ટર નરેન્દ્ર વ્યાસ, જનરલ સર્જન ડીસાથી પબ્લિકને અપીલ કરું છું કે દરેકે મતદાન તો કરવું જ જોઈએ. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને એ અદા કરવી જ જોઈએ. પણ મત આપતા પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે જે ઉમેદવાર કોઈ પણ પક્ષના હોય એ આપણા પ્રશ્નો સરકાર સુધી રજૂઆત કરે, એનો ઉકેલ લાવે અને જે વચનો આપ્યા હોય એ પાળી બતાવે, એને જ વોટ આપવો અને બરાબર ચકાસીને પછી જ વોટ આપવો. પાર્ટી ગમે તે હોય, પ્રજાને અનુલક્ષીને પ્રજાના ભલા માટે કામ કરે એને જ ચૂંટી કાઢવા જોઈએ. આટલી મારી નમ્ર અપીલ છે. હા, નાત જાતના કોઈ ભેદભાવ રાખ્યા વગર વોટ આપવો. કોઈ પણ નાત જાત હોય જે આપણું કામ કરે અને પબ્લિકનો અવાજ જે ઉઠાવી શકે એને જ વોટ આપવો. ભારત માતા કી જય. આથી બનાસકાંઠાની સર્વ પ્રજાને એક ખાસ વિનંતી કરવાની કે મતદાન એ આપણે લોકશાહીનું સૌથી મોટામાં મોટું પર્વ છે. તો આપણા લોકલ ઉમેદવારનું એજ્યુકેશન, એમનું કામ, એમની લોકો પ્રત્યેની ભાવના એ બધું ધ્યાન રાખીને જરૂરથી આપણને જે પણ પાર્ટીમાં ઈચ્છા થાય એ પાર્ટીમાં પણ વોટ જરૂરથી આપવો અને આપણે બનાસકાંઠાનું 100%ની આજુબાજુ મતદાન થાય એવો પૂરેપૂરો દરેક જણાએ ટ્રાય કરવા વિનંતી છે. ડૉક્ટર ચિરાગ મોદી, મેગલ આઈ હોસ્પિટલ, આંખના વિશે વાત કરશું. મતદાન એ આપણા માટે બહુ જરૂરી વસ્તુ છે અને આપણે મતદાન કરવું એ અવશ્ય છે. આપણે મતદાન નહીં કરીએ તો આપતા કેન્ડિડેટને ફ્યુચરમાં કંઈ બોલી શકાય એવું આપણે લાયક નથી. તો એના માટે આપણે જોઈ વિચારી સમજી આપણે કોને મતદાન કરવો એ ગુપ્ત રાખી ને આપણે મતદાન કરવો ખૂબ જરૂરી છે. મતદાન એ આપણી લોકશાહી માટેનો એક અનેરો પર્વ છે, અનેરો ઉત્સાહ, અનેરો તહેવાર છે. તો એના આપણે 100% લોકો ભાગીદાર થઈએ, મેક્સિમમ લોકોને આનું જાગૃત કરી અને મેક્સિમમ મતદાન અપાઈએ. એના માટે આપણા અવેરનેસ પ્રોગ્રામ ચાલુ છે બીકે ન્યૂઝ ટુડે દ્વારા. તો એમાં આપણે મેક્સિમમ સાથ સહકાર આપી અને મતદાન કરીએ, આજુબાજુના લોકો વિશે મતદાનનું થોડું જાગૃત આપી અને મતદાન મેક્સિમમ મતદાન કરાવીએ. મારી બનાસકાંઠાની દરેક જનતાને નમ્ર અપીલ છે કે ગમે તેવો તાપ હોય, ગમે તેવો ઉનાળો હોય, લોકશાહીમાં જે આપણને હક મળ્યો છે મતદાન કરવાનો, તે દરેક મતદાન સેન્ટર ઉપર જઈ અને મતદાન અવશ્ય કરો. અને તમારી સાથે જે ઘરમાં વૃદ્ધ હોય એમને પણ સાથે લઈ જઈ અને એમનો પણ વોટ અવશ્ય કરાવો. વોટ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણા ઇતિહાસમાં એક વોટથી લોકો ઉમેદવાર બનતા રહી ગયા છે. મનની વાત મનમાં ના રહી જાય એટલા માટે સેન્ટર ઉપર જઈને મતદાન અવશ્ય કરો. ડીસા શહેરમાં અને આખા બનાસકાંઠામાં મતદાનનું આયોજન કરવામાં આવેલું છે. એ બદલ મારો પહેલો વોટ છે મતદાન તરીકેનો અને મને બહુ ઉત્સાહ છે કે હું વોટ મારા ઉમેદવારોને આપીશ. સરકારથી અમને ઉપસ્થિત એમના વોટ આપીને અમે જીતાડીશું. અમારા મન હશે એમને અમે અમારા શિક્ષણ માટે અને અમારા જાગૃત જ્ઞાતિઓ માટે અમે વોટ આપવા માટે ઈચ્છીએ છીએ. અમે પાણીનો બહુ ત્રાસ છે. પાણી પીવાનું ઓછું છે અને ખેતી માટે નથી જરાય પાણી, મજૂરી નથી. એટલે અમને સરકાર કોઈ બી પાણીનો પ્રશ્ન ઉકેલ કરે અને અમે ભાજપને વોટ આપવાના છીએ. મારું નામ રાજપૂત લક્ષ્મણસિંહ છે. હું ડીસામાં રહું છું અને અત્યારે જે ભાજપની સરકાર કામગીરી કરી રહી છે એ બહુ સરસ છે. એની અંદર જે મા અમૃતમ કાર્ડ છે, પછી આયુષ્યમાન ભારતનું કાર્ડ છે, જે દવાખાનામાં બહુ ઉપયોગી થાય છે, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સરકારે યોજના કાઢી છે જેનાથી ગરીબ માણસોના ઘર બની શકે છે, એના માટે ભાજપ બહુ સરસ કામગીરી કરી રહી છે. એટલે મારો જે વોટ છે એ ભાજપને જ મળશે. મારું નામ જયકુમાર નીતિનભાઈ પટેલ છે અને મારો વોટ ભાજપ સરકારને છે. કેમ કે ભાજપ સરકારના રાજ્યમાં ભારત એક સારા દેશ તરીકે ઉભરીને આવેલો છે, તેથી મારો મત ભાજપને છે. ભાજપને. કયા મુદ્દાઓને લઈને તમે મત આપશો? ભાજપ સરકારમાં વિકાસ બહુ સારો છે. રોડ, રસ્તા, લાઇટો બધી સુવિધા મળી રહે છે, એટલે મત ભાજપને જ આપવાનો છે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.